ડીસામાં બ્લાસ્ટની ઘટના મામલે એલસીબીએ ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યા છે। આરોપી પિતા પુત્ર ખૂબચંદ મોહનાની અને દીપક મોહનાનીને સાબરકાંઠાથી ઝડપી લેવામાં આવ્યા છે। મહત્વનું છે કે દીપક સિંધી સામે માનવ વધનો ગુનો નોંધાયો છે, તો બીજી તરફ 21 મૃતકો પૈકી મોટાભાગના લોકો મધ્યપ્રદેશના હતા, તેથી તેમના મૃતદેહોને 15થી વધુ એમ્બ્યુલન્સ મારફતે મધ્યપ્રદેશ રવાના કરાયા છે। તો મધ્યપ્રદેશના કેબિનેટ મંત્રી નાગરસિંહ ચૌહાણે ડીસામાં બનેલી घटना बाबते संवेदना व्यक्त करी हती। और गुजरात के माननीय मुख्यमंत्री जी के निर्देश के अनुसार ही मध्य प्रदेश की सरकार और गुजरात की टीम पूरी यहाँ पर लगी है। और जो मृतकों की संख्या आपको भी पता है, मुझे भी पता है, लेकिन जो दुखी परिवार है उसके साथ पूरी मध्य प्रदेश की सरकार और देश की सरकार भी साथ में है। और गुजरात की सरकार ने भी जो पीड़ित परिवार है उसके मुआवजे की घोषणा की है, मध्य प्रदेश की है, और देश के प्रधानमंत्री जी ने भी की है।